નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વરના ગઢખોલ ગામમાં આવેલા વેલકમ નગર સોસાયટીમાં દિવસ દરમિયાન તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। જિગ્નેશભાઈના મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું હતું, જ્યારે તેઓ નોકરીએ અને તેમના બાળકો શાળાએ ગયા હતા। તસ્કરોએ મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી લીધી હતી। મોડી સાંજે જ્યારે બાળકો શાળાએથી ઘરે પરત ફર્યા હતા ત્યારે ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી। બાળકોએ તરત જ પિતા જિગ્નેશભાઈને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને સૂચના આપવામાં આવી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે અને તસ્કરોને પકડવા માટે વિશેષ ટીમની રચના કરી છે। મારું નામ જયમીનસિંહ ગોહિલ છે। આ ઘર મારી બહેનનું છે, જાગૃતિ ચૌહાણ અને જિજ્ઞેશસિંહ ચૌહાણ। તો રોજ દરમિયાન એ જોબ પર જાય છે, જીયાજી અને બેન, અને એમની છોકરીઓ પણ સ્કૂલે અને કોલેજ જતી હોય છે। ત્યારથી 11:30 થી 6 વાગ્યા સુધી ડેલી રૂટીન પ્રમાણે ઘર બંધ હોય છે। ઘરે જ્યારે મારી નાની ભત્રીજી આવી ત્યારે ખબર પડી કે ઘરની અંદર આવી રીતના ચોરીનો બનાવ બન્યો છે। આવીને જોયું અને તપાસ કરતાં જાણ પડ્યું કે નાના મોટા સોનાના દાગીના અને એની ચોરી થઈ છે। અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે અને વહેલીથી વહેલી તકે મળી જાય એવી અમારી આશા છે। અંદાજિત કેટલા રૂપિયાનો? અંદાજિત 1.25 લાખ થી 1.5 લાખની ઘરેણાની ચોરી જાણ થાય છે।